ગુજરાતી લવ સ્ટોરીવાળી ફિલ્મોની વાત આવે તો ધુરકી તારી માયા લાગી જેવી ફિલ્મને યાદ કરવી જ પડે. ફિલ્મના હીરો ચંદન રાઠોડ વિશે જાણીશું. ચંદન રાઠોડનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ તેમનું મૂળ વતન ગુજરાત છે. ચંદનનો અભ્યાસ મુંબઈમાં થયો અને તેમણે ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે. ફિલ્મોમાં આવ્યા પહેલાં તેઓ નોકરી કરતા હતા, પરંતુ તેમના પિતા કેશવ રાઠોડ ગુજરાતી ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર હતા. તેથી આ ચંદનને ફિલ્મ લાઇનનો સારો એવો અનુભવ હતો. તેમની પહેલી ફિલ્મની વાત કરીએ તો ધુરકી તારી માયા લાગી હતી, જે 2003માં આવી હતી. આવવાની સાથે જ ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જાણીતી અને હિટ થઈ ગઈ હતી. આ ફિલ્મ તેમના પિતા કેશવ રાઠોડે ડાયરેક્ટ કરી હતી. તે ગુજરાતી ફિલ્મોમાં તેમના દીકરાને લેવા માગતા ન હતા, પરંતુ લેખકના કહેવાથી કે ફિલ્મોમાં ના થયો તો ચંદન જ બનશે. આખરે કેટલી વાર કહેવાથી તેઓ માની ગયા. પછી ચંદન રાઠોડે 90થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમની 2 ફિલ્મો તો લંડનમાં શૂટિંગ કરવામાં આવી હતી. તે ફિલ્મનું નામ છે પરંપરા અને સમર્પણ. તેમણે ગુજરાતી ફિલ્મોમાં વિલનનો પણ રોલ કર્યો છે, જેમાં વિક્રમ ઠાકોર જોડે આવેલી ફિલ્મ દેશની કોઈ સરહદ તેમને રોકી શકતી નથી, તેમાં તેમણે વિલનનો રોલ કરેલો છે. ગુજરાતી ફિલ્મોમાં એવા એકમાત્ર હીરો છે જેઓ દેશી અને અર્બન બંને ફિલ્મોમાં સેટ થાય છે. વાત કરીએ તેમના ફેમિલીની તો તેમણે લવ મેરેજ કર્યા છે. તેમના પત્ની મુંબઈથી છે. તેઓ અત્યારે આણંદમાં રહે છે, પરંતુ તેમને મુંબઈ અને યુએસમાં પણ ઘર છે. તેમને એક છોકરો અને છોકરી છે. અત્યારે તેઓ ગુજરાતી ફિલ્મોના હીરો, ડાયરેક્ટર અને લેખકનું કામ કરે છે. તેઓ ઇન્સ્ટાગ્રામમાં 2 લાખથી વધુ ફોલોવર ધરાવે છે.